વસ્તી નિયંત્રણ કાયદો બનાવવાની માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભારતમાં કોઈ પણ રાજ્યમાં હિન્દુ સમુદાય સુરક્ષિત નથી। બધા હિન્દુ તહેવારો પર દેશના કોઈને કોઈ ભાગમાં હુમલા થાય છે, સરઘસો પર હુમલા થાય છે। તાજેતરમાં બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રમખાણો થયા હતા, જેમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી। પહેલગામમાં મુસ્લિમોએ આયોજનબદ્ધ કરી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો। આ ઘટનાઓ પર નજર કરીએ તો હાલમાં બહુમતી હિન્દુ સમાજને તેના ધાર્મિક તહેવારો, સાંસ્કૃતિક મૂલ્યો અને અસ્તિત્વ પર સતત હુમલાઓને કારણે ગંભીર કટોકટી સ્થિતિમાં છે। લઘુમતી તરીકે ઓળખાતો મુસ્લિમ સમુદાય હિન્દુઓ પર ત્યારે જ હુમલો કરે છે જ્યારે તે ઝડપથી 15% સુધી વધી ગયો છે। મુસ્લિમ સમુદાયની વધતી સંખ્યા હિન્દુઓ માટે એક મોટો ખતરો બની ગઈ છે। દેશમાં વધતી વસ્તી અને વસ્તીના કારણે આવી રહેલા ગંભીર જોખમોને જોતા ભારત સરકારે વસ્તી નિયંત્રણ માટે કડક કાયદા બનાવવાની જરૂર છે। જો કોઈ વ્યક્તિ એક કે તેથી વધુ પત્નીઓને 2 કરતાં વધુ બાળકોને જન્મ આપે છે તો તે પતિ પત્ની માટે આજીવન કેદ જેવી કડક સજાની જોગવાઈ કરવામાં આવી જોઈએ। આ સાથે તેના પરિવારને મળતી તમામ સરકારી સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને મતદાનનો અધિકાર પણ નાબૂદ કરવો જોઈએ। આવી કડક સજાના ડરથી દેશમાં વધતી જતી વસ્તીને રોકી શકાય છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માંગ માત્ર ભારતમાં હિન્દુઓની સુરક્ષા માટે જ નહીં પરંતુ ભારતના વિકાસ અને સમૃદ્ધિ માટે પણ જરૂરી છે। આવેદનપત્ર પાઠવવામાં જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।